ભિલોડા પોલીસ સ્ટેશનને વિદ્યાર્થીઓનો હોબાળો 500 ઉપરાંત વિદ્યાર્થીઓ રેલી કાઢી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા ઉગ્ર નારેબાજી સાથે કર્યો ભારે વિરોધ। ઉમટાડાના ધોરણ 12ના વિદ્યાર્થીના આપઘાતના મામલે વિરોધ। શિક્ષણની હેરાનગતિથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાના આક્ષેપ 2 દિવસ પહેલા ભવનાથ મંદિર પાસે ડેમમાંથી મળી હતી લાશ। કેડી ભુનરા નામના શિક્ષક સામે વિદ્યાર્થીઓની તપાસની માંગ છે। કોઈપણ વાક વગર ટોર્ચર કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો દાવો છે। કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ મીરામાં સરસ્વતીબેન જયંતિભાઈ છે। હું ટોડાથી સાયરી ગામની વતની છું। તો એ મારા ક્લાસનો વિદ્યાર્થી હતો। એનું વર્તન બહુ જ સારું હતું બધાની સાથે, પણ એ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે, રોજ ને રોજ કંઈક ને કંઈક કહે, તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં। રોજ એ તો ને કાલે નહીં શુક્રવારે તો એની ભૂલ નથી, બીજા છોકરાએ બૂમ પાડી દીધી તો એને જ કેને કયા શિક્ષક સર ગુજરાત। હું પટેલ હિયા બુઢેલીની વતની અને હું પ્રેરણા હાઈસ્કૂલમાં ભણું છું। તે શાળામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે અને તે મૃત્યુ કેડી સર ગુજરાતના કારણે થયું છે। કેડી સર તેને 11મા ધોરણથી આવ્યો હતો ત્યારથી તેને ટોર્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તું તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું રેપ કરે છે એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે। અને એ છોકરો સામાન્ય પ્રવાહમાં ભણતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવ્યો છે। ગમે તે ત્યાં કેડી સરને સસ્પેન્ડ કરો અને અમારા ભાઈને ન્યાય આપો। તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ? આખી સ્કૂલના કેડી સરને બધાને કીધું હતું, પોલીસ પણ આવી હતી શનિવારે। અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થયું એના બાદ તમે રજૂઆત કરી છે? મૃત્યુ થયા બાદ